હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડૉક્ટર શિલ્પા સુતરિયા ફ્રોમ ન્યૂ લાઈફ હોસ્પિટલ સુરત. આજે ખૂબ જ અગત્યની અને મહત્વની વાત કરવા આવી છું, અને એ છે કે ઘણા દર્દીઓને એવું મનમાં થતું હોય કે મને ડાયાબિટીસ થશે કે કેમ, મારા પરિવારમાં છે અથવા તો મારું વજન વધારે છે જેના કારણે મને ડાયાબિટીસ આવશે કે કેમ, આવા પ્રશ્નો ઘણીવાર થતા હોય છે. તો એના વિશે તમને એડવાન્સમાં ખબર પડી શકે છે, અને એ સમયગાળો છે પ્રી ડાયાબિટીસ. તો આ પ્રી ડાયાબિટીસ શું છે એના માટેના આપણે થોડા લક્ષણો જાણીએ. આ પ્રી ડાયાબિટીસ દરમિયાન દર્દીને ઘણીવાર ખૂબ જ ભૂખ લાગતી હોય છે. એ ભૂખ્યા વધારે સમય રહી જ નથી શકતા, કાં તો તેમને વારંવાર થોડું થોડું સમયાંતરે ખાવું જ પડે છે, અથવા તો જો કોઈ સમયે તેઓ ભૂખ લાગીને જમવાનું ચૂકી જાય તો તેમને નબળાઈ ખૂબ લાગે, હાથ પગ ધ્રુજતા હોય લાગે, ચક્કર આવે, અને ઘણીવાર તો એવું લાગે કે મગજ જ કામ નથી કરતું. અને જો વધારે સમય સુધી ભૂખ્યા રહે તો માથું પણ ખૂબ દુખવા માંડતું હોય છે, કેમ કે આપણું મગજ ફક્ત ને ફક્ત ગ્લુકોઝને એઝ અ ફ્યુઅલ વાપરે છે. તો જ્યારે પણ શરીરમાં ગ્લુકોઝ લોઅર થશે એટલે માથું દુખી શકે છે. તો જો આમાંના કોઈ પણ લક્ષણો તમને અનુભવ થતા હોય અને તમે ત્યારે શુગર ચેક કરાવો, અને જો તમારું લો શુગર આવતું હોય તો તમને ડાયાબિટીસ થવાના ચાન્સીસ છે ને નવીન. એક તો એક તરફ ડોક્ટર એવું કહે છે કે તમને ડાયાબિટીસ થઈ શકે છે, અને બીજી બાજુ મારે તો લો શુગર આવે છે. મિત્રો, તો આ ફેઝ છે હાઇપર ઇન્સ્યુલિનેમિયાનો. આ ફેઝમાં તમારે બોડીમાં ઇન્સ્યુલિન વધારે પડતું બની રહ્યું છે જુદા જુદા કારણોસર, પરંતુ તમને આ પ્રી ડાયાબિટીસ ફેઝમાં આવી ચૂક્યા છો, અને હવે 5 થી 10 વર્ષ પછી લગભગ તમે ડાયાબિટીસ ફૂલ ફ્લેજ દર્દી બની જશો. તો આ માટે વધારે માહિતી માટે અમારો સંપર્ક કરો ન્યૂ લાઈફ હોસ્પિટલ સુરત. થેન્ક યુ.